નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ 3 વિડીયો જોઈ ચૂક્યા છે અને એની અંદર આપણે જોયું છે કે અર્જુન સ્વર્ગની અંદરથી પૃથ્વી જોવા માટે આવે છે, જયનાથ સાંભળે છે, પાણી પીવા માટે સરોવરે જાય છે અને ત્યાં એક પુરુષ સાથે પરિચય થાય છે અને એની સાથે વાતચીત થાય છે. અને પુરુષ જે છે એ પુરુષ દરેક જે બાબતો છે એ દરેક બાબતો વિસ્તારથી સમજાવે છે કે આ પૃથ્વી કઈ રીતે પ્રદૂષિત થઈ છે એનું કારણ પણ દર્શાવે છે. બરાબર, એટલે ત્યાં સુધી આપણે એનો અભ્યાસ કર્યો હતો. હવે અર્જુને દરેક વાત સાંભળી છે અને ત્યાર પછી શું વિચારે છે હવે એ આપણે જોવાનું છે આ વિડીયોની અંદર. બરાબર છે, જોઈએ હવે. અર્જુન વૃત્તાંતે શ્રુત્વા પુરાતનયસ્ય મહાભારત ભીધસ્ય. અર્જુન અર્જુન, અહીંયા એતમ મેતમ શબ્દ દેખાશે. એતમ એતમ એટલે આ. વૃત્તાંતમ વૃત્તાંત, શ્રુત્વા સાંભળીને, પુરાતનયસ્ય જૂના કાળના, મહાભારત ભીધસ્ય મહાભારતના મના મહાભારત નામના યુદ્ધસ્ય પરિણામમ, યુદ્ધના પરિણામને, સ્મૃતિ પથમાનયતી. સ્મૃતિ એટલે કે યાદ કરવું. યુદ્ધના પરિણામને યાદ કરે છે. સવિચારયતી, તે વિચારે છે કે, યત તદા, તે વખતે, બહુનામ જનાનામ, અનેક લોકોનો, સંહાર સંજાત, સંહાર થતો હતો. ચ અને તેનાથી, પરિવારેષુ આપદાનામ, પરિવારો પર અનેક આફતો, પરંપરાવૃત્ત પ્રવર્તિતા આવી પડતી હતી. પરંતુ એટલે કે પરંતુ, જલ વાયુ ભૂમ્ય આકાશ અદયો, જળ વાયુ ભૂમિ આકાશ અને અદયોનો અર્થ થાય છે વગેરે. મહાભૂત મહાભૂતો, તથૈવ શુદ્ધ આસન, તથૈવ એટલે કે તેમજ, શુદ્ધ આસન શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે, તે પ્રાણીઓ માટે, યથાપૂર્વમ પહેલાની જેમ જ, ઉપયોગિન આસન ઉપયોગી હતા. સંપ્રતિ યદ અહમ પશ્યામિ, સંપ્રતિ અત્યારે, યદ અહમ જે હું, પશ્યામિ જોઉં છું, તત તે, અધિકમ શોચનીયમ અસ્તિ. અધિકમ એટલે કે વધુ અને શોચનીયમ એટલે કે વિચારવું, શોચનીય છે. કિમ અયમ અધુનામ, કિમ અયમ, કિમ એટલે શું અને અયમ એટલે આ અને અધુના એટલે કે અત્યારે. શું આ અત્યારે, પ્રવર્તિત પ્રવર્તેલો, માનવસ્ય જય મનુષ્યોનો જય છે, વા કે પરાજયો અસ્તિ પરાજય. એવં સશોક આમ, એવં આમ, સશોક શોક સાથે, અર્જુન અર્જુન, અપિત જલમ એવ પાણી પીધા વિના જ, ગૃહિત ચિંતાશ્ચ, અહીંયા ચિંતા એટલે કે ચિંતા અને ગૃહિત એટલે કે ગ્રહણ કરવું, લઈને એટલે કે ચિંતા લઈને, પુનઃ ફરીથી, સ્વર્ગમ પ્રત્યાવર્તત, સ્વર્ગ પાછો ગયો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમને આ પેરેગ્રાફ સમજ પડી હશે. બરાબર છે.
આપણે હવે આ પેરેગ્રાફને સમજ્યા, પાઠને સમજ્યા. આની અંદર તમારે જે સ્વાધ્યાય લખવાનું છે એ આપણે હવે જોઈ લઈએ. એની અંદર તમારે લખવાના છે સંસ્કૃત પ્રશ્નો, ધાતુરૂપો, સમાસ, બરાબર છે, અને સૌથી મહત્વના પ્રશ્નો કે ગુજરાતી ભાષાની અંદર આવતા જે છે એની અંદર આપણો જે આ 5મો પ્રશ્ન છે એ સૌથી વધુ મહત્વનો છે. બરાબર. ત્યાર પછી બીજો એક આવે છે કે જે અજાણ્ય પુરુષ છે એ અજાણ્યા પુરુષનું જે વર્ણન છે, કેવો દેખાય છે, અર્જુન પહેલી વાર જુએ છે એ કેવો દેખાય છે, એ વર્ણન તમારે યાદ રાખવાનું છે. બરાબર. એટલે આ પાઠની અંદર આ ગુજરાતી પ્રશ્નો સૌથી મહત્વના છે. બરાબર. અનુવાદમાં પણ ક્યારેક આ પાઠ જે છે એ પૂછાય છે. આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે બીજો એક નવો પાઠનો અભ્યાસ કરશું. નમસ્તે.